12:65 આપણી ટ્રેન છે ટીટી। તો હવે આપણે તૈયાર થઈને પતંગો લઈ લીધી છે। આપણે આવી ગયા છીએ ધાબે। કઈ માર પતંગ હતી ક્યાં ગઈ? લા 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 આનું રે। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો હું આજ આવી ગઈ છું એક નવો વિડીયો લઈને। તો આજે આપણે જઈ રહ્યા છીએ બરોડા, કેમ કે મકર સંક્રાંતિ છે તો હું મારા બેનના ઘરે જાઉં છું। અમે ચારે બેન ભાઈ ત્યાં મકર સંક્રાંતિ છે તો અમે ચારેય ત્યાં ભેગા થશું। તો અત્યારે ટ્રાફિક એવડો હતો, હું હજુ ઓફિસેથી પહોંચી છું ને 8 વાગી ગયા છે। જો 8:05 ઓલરેડી થઈ ગયા છે ને હજુ મારા બસના કે કાંઈ ટ્રેનના ઠેકાણા નથી। મારા જીજુનો ફોન આવ્યો હતો કે હું તને ટ્રેનની ટિકિટ કરી દઉં છું, તું ફટોફટ કાલુપુર પહોંચ। તો ચલો હવે આપણે રસ્તામાં મળીએ, કાં તો કાલુપુર સ્ટેશને પહોંચીને પછી તમને મળું। ચલો તો ફાઇનલી હવે આપણે ટ્રેનમાં જવા માટે નીકળી ગયા છીએ। ટ્રેનની ટિકિટ બુક કરી દીધી મારા જીજુએ। તો ઓટોમાં જાઉં છું, પછી ત્યાંથી મેટ્રો પકડીશ। અત્યારે ટ્રાફિક જો। તો હવે આપણે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશને। આપણે અહીંથી મેટ્રોમાં જવાનું છે તો આપણે અહીંથી કાલુપુરની ટિકિટ લઈ લીધી છે। હવે મેટ્રોમાં જઈએ તો આપણે અહીંયા આવી ગયા મેટ્રોના સ્ટેશને। મેટ્રોની વાટ જોઈએ, હવે 5 મિનિટની વાર છે ટ્રેનની, હમણાં આવે પછી બેસી જઈએ। ફાઇનલી આપણી મેટ્રો આવી ગઈ છે ને હવે જલ્દી પહોંચી જઈએ તો સારું, નકર ટ્રેન જતી રહેશે। તો આપણે કાલુપુર મેટ્રોમાંથી નીકળી ગયા છીએ, હવે બહાર નીકળીએ। હું પહેલી વાર આવી છું અહીંયા મેટ્રો સ્ટેશને, મને ખબર નથી હવે અહીંયા કાંઈ। તો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા, હા ચડી ગયા। અહીંયા પબ્લિક થોડુંક 5 નંબરનું પ્લેટફોર્મ હજી ગોતવાનું, પહેલી વાર હું એકલી ટ્રેનમાં આવી છું। તો આપણે આવી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 5 પર। અહીંયા રહી આપણી ટ્રેન। હવે ડબ્બો ગોતવો પડશે આમાં, તો એ મને નથી ખબર આમાં કયો ડબ્બો। 12:65 આપણી ટ્રેન છે, તો આપણે ટ્રેનમાં આવી ગયા છે। મને લાગે છે હું ડબ્બો ગોતતા જ મરું। સ્ટેશન આવી ગયું, અહીંયા ટિકિટ ચેક કરવા માટે છે ટીટી ને ફાઇનલી હવે આપણને સીટ મળી ગઈ છે। તો હવે હમણાં કલાકમાં પહોંચી જશું આપણે બરોડા। તો ફાઇનલી ટ્રેનમાં બેસી ગઈ છું ને મારી સીટ મળી ગઈ। બહુ બધું મને લાગે અડધી ટ્રેન તો મેં આમ રખડી લીધી છે, પછી મારી સીટ મળી। પહેલી વાર હું ટ્રેનમાં આવી, કઈ નક્કી નહોતું ને ટ્રેનમાં આવી એટલે પછી કાંઈ નહીં, જ્યાંથી હોય હવે મળી ગઈ। અહીંયા બેઠા છીએ, 1 કલાકનો રસ્તો છે, હવે પહોંચી જશું હમણાં। તો મારી સીટ ઉપર અહીંયા ઓલરેડી એક છોકરી છે, કેમ કે એને બરોડાથી ચડવાનું છે અને એ અમદાવાદથી ચડી ગઈ, કેમ કે ખબર નહીં હવે એનું શું હોય, કહેતી હતી કે બોર્ડિંગ વડોદરાથી કરાવ્યું ને ચડી અમદાવાદથી, સમથિંગ કંઈક ઇસ્યુ છે। તો મને કે હું અહીંયા સામાન રાખું, મેં કીધું વાંધો નહીં રાખી દે, બીજું હું। તો એનો સામાન અહીંયા પડ્યો છે ને ઘડીક વાર હવે આપણે સુઈ જઈએ, 1 કલાકમાં તો પહોંચી જશું આપણે। આપણે પહેલી વાર એસી વાળીમાં બેઠા છીએ। પહેલી વાર, જો કે આમ તો હું ટ્રેનમાં જ બીજી વાર બેઠી। એકવાર અમે લોકો બરોડા જ ગયા હતા ત્યાં જનરલમાં, અને આ સેકન્ડ ટાઈમ હું બેઠી એ 3 ટાયર એસીમાં।
Chennai Central, Navjeevan Superfast Express. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બરોડા જંકશન પર. જીજુ તેડવા આવી ગયા છે તો હવે નીકળીએ આપણે. તો આપણે અહીંથી એક્ઝિટ કરી લીધું છે અને જીજુ તેડવા આવી ગયા છે મને. તો હવે નીકળીએ ઘરે. તો આ છે વડોદરાનું રેલવે સ્ટેશન. બીજું બાઇક લેવા ગયા છે. હવે આપણે ઘરે જઈને દીદીને મળીએ. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ મારી બેનની ઘરે ને આટલા બધા મહેમાન છે. આટલા બધા મહેમાન છે તમારા ઘરે? ખોલાય ખુલ્લું છે. નંદન વાઈવી હે આમ ખુલે કા લોગર છે ગોટડી અને આ બે પતંગ કાની બાંધે હે ટીવી જોવે હે. આનંદ હાય હાય. તો આજે નેક્સ્ટ ડે છે અને અમે લોકો હવે તૈયાર થઈને પછી હવે ધાબે જઈએ પતંગ ચગાવવા. કપડાં બપડા ચેન્જ કરી લઈએ. અમારી દીદી તૈયાર થાય છે. ચલો હવે ધાબે જઈને તમને મળીએ. ફાઇનલી હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. જો મારો લુક બધું અને આ મારી બેન. આજુબાજુનું બધું ઇગ્નોર કરજો અને હવે આપણે જઈએ ફાઇનલી હવે ઉપર લોક મારી દઈએ. ચલો તો હવે આપણે તૈયાર થઈને પતંગો લઈ લીધી છે ને પાણીની બોટલ લઈ લીધી. હવે લિફ્ટની વાટે છીએ. લિફ્ટ આવી ગયા. લો હવે જઈએ. ચલો ચાલો લેટ્સ ગો. આપણે આવી ગયા છીએ ધાબે ને આ જો અહીંયા પતંગ ચગાવે છે મારી જીજુ. ના અહીંયા સોંગ વાગે એટલે કઈ અવાજ નહીં આવતો હોય. બોલ એક જ પતંગ સગાવી હતી અને એ સગાવી ને તો એકની કાપી ભેગી લઈ લીધી અને ફૂગો હતો કોકમાં શકતો હતો પાકા દોરાવાળો એ લઈ લીધો. જો અહીંયા બધી પતંગો રાખી છે. તડકો બહુ છે. પવન નથી એટલો પતંગ માંડ માંડ કરીએ જો. બહુ તડકો છે. અહીંયા સોંગ વાગે તો અવાજ નહીં આવતો હોય મારો. તો અમે અહીંયા તૈયાર થઈને ફોટા પાડવા આવ્યા હતા. ના એમને ફિરકી પકડાઈને ઉભા રાખી દીધા ને પતંગ નથી ચકતી. ખબર નહીં પવન નથી. જો પડી જાય છે જેવી ચગે એવી પડી જાય. ફોટા પાડવામાં આવ્યા હતા કે ફિરકી પકડવા એ સમજાતું નથી હવે આમાં. ને આનથી પતંગ જ નથી ચકતી. ચગાવતા આવડે કે નહીં ગુંજી? હા નથી આવડતી એટલે જ આ ચકતી નથી. તું દોરો લેતો નથી ચકતી એટલે મૂકી દીધી. પતંગ બદલાઈ ગયો હે જો. કેજે જો આ નો સગે તો આ જોઈએ હાલો બતાવો હમણાં જગે કે નહીં. આ મન કેતો તો ને આ પતંગ જો નહીં ચગે. હમણાં મન કેતો તો ને પતંગ ચગી જાય. કીધું તું તને આઈ નહીં ચગે તારાથી. મેં થોડી બૂંદ મારી હે. આય પતંગ નથી ચગતી એનાથી. રેવા દે હવે મૂકી દે. જોઈએ આપણે ચગાઈ.
હાલા ચગી યો ક્યાં વયો ગયો? ગરમી થાય છે નીચે ગયો કર તો આપણે છાંયે બેસી ગયા છીએ અહીંયા તડકો બહુ છે લેવાનો હતો ગોગી હવે હું ક્યાં નથી આવું કરતો તો ને બ્રાઝિલ વાગે જ છે તો મારો ભાઈ ડિસ્કો કરે ડિસ્કો પતંગ જ નહીં ચલાવવાની. લા 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 લા. આનથી પતંગ હજી નથી ચકતી એ ગુંજા બિચારો નારાજ થઈ ગયો પતંગ જ નથી ચકતી હવારનો ચગાવે ને જેવી ચગે એવી કોક કાપી નાખે પહેલી પતંગ હરખી થઈ ગઈ હતી. વાહ એ કોકે કાપી નાખી કાપી નથી આઈ ઉતાર લીધી હતી. જોઈએ હવે આ કેટલીક ચગે હે આ અવરું જ જાય છે આ તો. બસ એટલી જ ચગે હે આવી જો યાર માર પતંગ હતી ક્યાંય ગઈ જવા દીધી એને. કેમ જવા દીધી કેટલી ઊંચી પતંગ ચગાવી હતી જવા દીધી એમને ને અમાર ભાઈ બેસી ગયો હવે થાકી ગયો બિચારો થાકી ગયો નથી પતંગ ઓલા પવન નથી જીરી ગઈ. પવન નથી એટલે જ થાકી ગયો એમ તો કહું થાકી ગયો નથી હું એમ તો નથી કહું. થાક્યો નહીં. આ તો હજી ટ્રાય કરી ને ચગાય ખબર ચાલ જ છે, ચાલ. પવન નથી જીરી ગઈ સગાવી નું. તોય ચકશે તારાથી પતંગ ચકશે તો અગાઉ બૂંદ માર દે ક્યાંથી? મેં થોડી મારી ચગાવતો હતી તો કેવી મસ્તી પતંગ માંડ જેડી છે. કે આ તારથી નો જ સગે કે નો જ સગે. મેં એમ નથી કીધું કે કયું ન ચગાવે આઈ નહીં ચગે એમ કીધું જો આ જીજુથી ચગે હે જા 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 આ કઈ તારી રીત હે આમ બેહીને ફિરકી વીટવાની તારે ઈ કરવું હે હા સારું પૂરું. માર થોડી પતંગ ચગાવે આ જીજુ જો કોકની પતંગ અહીંયા આવી તેને ચગી ગઈ સામેવાળા ભાઈની કપાઈ ગયા તા કઈ ન થયું કા. આ હમણાં રાયડું નાખતા હતા કે કપાણી પછી એમ કે અમારી કપાઈ ગઈ એકચ્યુઅલમાં તો એમની જ કપાણી થી સામેવાળા રાયડું નાખતા હતા પોતે રાયડું નાખવા માંડ્યા હતા આપણે જઈએ નીચે બહુ તડકો છે ને બપોરે થઈ ગયા તો હવે જમવાનું કંઈક બનાવીએ નીચે જઈએ હાલ તને તો એક જણો મૂકવા આવશે બધે તો હાલ ભાઈ હું હાલ ભાઈ બોટલો લઈ લઈ ને આ પતંગ પડી પતંગ હાલો હવે બધાય જાય નીચે ચાલો લેટ્સ ગો હાલો ઘર ભેગા થાવ ખાવા ટાઈમ થઈ ગયો મારી ભાઈ પાણી પડવા. હાલો હાલો જમવાનું બનાવી હાલો ચાલો બધા આવી ગયા આ જો આરહુડો છે અમારે જેવો તો એ લિફ્ટમાં આવ્યો હા દેવા આવ્યો દેવા નહીં આ જગ્યા નથી જો અમારા બધર ન કરે ગઈ હા મજા નહોતી તો આવે એવો તો નીચે અહીંયા આવીને ગેમ રમે હવે અમે લોકો બહાર જઈએ છીએ જમવા માટે
એક ગાડીમાં હું ને મારા ભાઈ અને સ્કૂટીમાં દીદી જીજુ. ઓલે નકર ઉતરી જાય. હા ઉતરી જાય. પપ્પાને કહી દઈશ પપ્પા. જો આ કુંજ ગાડી ભગાવે. જો તમે જો પપ્પા. અત્યારે આજ ઉત્તરાયણ છે તો આ બધું બંધ છે તો પછી અમે લોકો પિઝા ને બર્ગર ને એવું ખાવા આવ્યા. ડિલિશિયસ. આપણું આવી ગયો છે નાસ્તો બધો. મેં ફ્રેન્કી મગાવી હતી. કોઈ મારા ખાવાનું બ્રાઉની કોઈ ખાવાનું છે. બ્રાઉની કઈ ખાવું ને તો તું કઈ બ્રાઉની મારા માટે. અહીંયા અમે કંઈક સ્વીટ ખાવા આવ્યા છીએ. એ તો કયો સ્ટ્રોબેરી ક્રીમ. સ્ટ્રોબેરી ક્રીમ કેવો છે ટેસ્ટ? હવે આપણે સ્વીટ બી ખાઈ લીધું. બ્રાઉની મંગાવી હતી ને સ્ટ્રોબેરી ચોકલેટ હતી. તો હવે નીકળીએ ઘરે જવા માટે. આ ફુગ્ગો લઈ લીધો હે. હવે આપણે નીકળીએ. આ નીકળી ગયા. હાલો. ઓલે ફુગ્ગો છો. તો મારા ભાઈ ઘરે છે ને મજા નથી આવ્યો તો એને ફ્રૂટ લેવાનું કીધું હતું તો ફ્રૂટ લઈ લે અહીંથી. જો ફિરકી લીધી હતી. ક્યાંથી? અહીંથી ફિરકી લીધી હતી. બરાબર. આને આવડી મોટી પતંગ લીધી. આમાં કેમ લઈ જાય? 3 જણાની એ ગાડીમાં છે. ઘરે પૂછશે એ પેલા પતંગ ફાટી જાય. આખું બોલે કેમ ગયો હવે ઘરે પહોંચી ગયા છીએ. રહેવા દેની. એક હાથમાંથી કેમ ન દેખાવાનો હોય? એક હાથમાં આ જો અહીંયા મેચ જોવે છે સસલિન્દ્રો. ક્યાં પર માર છે લઈ જાવ. હવે એના ફ્રેન્ડ પાસે મૂકી આવી. બાપુ આવ્યો. બાપુ આપણે પાછા ધાબે પતંગ ચગાવવા આવી ગયા છીએ. છોટું ના અહીંયા ડીજે વાગે છે. અહીંયા સેટઅપ લગાવ્યું તો અહીંયા કઈ અવાજ નહીં આવે. અહીંયા ડીજે લગાવેલું. એની ફિરકી વીટવાની સ્ટાઇલ જો. સનસેટ થઈ ગયો છે તો ને અત્યારે એમ તો ઘણી પબ્લિક આવ્યું છે. તો હવે આપણે ઉપરથી ધાબેથી નીચે આવી ગયા છીએ અને હવે જઈએ ફ્લેટે. આ બધું હકેલો મારી દીધો છે. અને મારા ભાઈ આજ જવાનો હતો તો હવે એ કાલ જશે. એની ટિકિટ કેન્સલ તો ના થાય પછી બુક કરી બીજી. ને બીજું શું હતું? બીજું કાંઈ નહીં, બસ એટલું જ. તમે કઈ બોલવા માંગશો ભાઈ? કેમેરો ક્યાં? ક્યાંય નથી. તો ઉનો રમવા બેઠા મોટા છો અને આ બધા નીંદરમાં હે. આને ખબર નથી પડતી અને ક્યુ પતું ઉપાડવું ને ક્યુ નહીં. હું થયું તું બોલ.
એને આ પાવર કાર્ડ હતું તો જીજુએ ઓરેન્જ પત્તું પેલા કીધું નહીં પેલા ગ્રીન પત્તું કીધું ઉપાડવાનું પછી ઓરેન્જ કીધું તો પેલું જ પત્તું અહીંયા ઓરેન્જ હતું તો એ હજી ગ્રીન પત્તું ગોતતી હતી ઈ કે ક્યારે ગ્રીન પત્તું આવે મેં કીધું ઓરેન્જ કીધું તને ઉપાડવાનું અને ફાઇનલી મારી બેન હારવા તરફ જઈ રહી છે જોઈએ આપણે કોણ જીતે લેટ્સ ગો ધૂંતણ ફાઇનલી હારી ગઈ તો હવે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ અને મળીએ આના પછીના વિડીયોમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બાય.